ત્યાર પછીનો પ્રશ્ન છે કે એક હોલના ભોંયતળિયાની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 12 મીટર અને 10 મીટર છે. તેને પૂરેપૂરો ઢાંકવા માટે લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 10 સેમી અને 8 સેમીની કેટલી લંબચોરસ ટાઇલો જોઈશે. અહીંયા એક હોલ છે, એને અહીંયા માપ આપેલું છે ભોંયતળિયાનું, લંબાઈ અને પહોળાઈ આપેલી છે એટલે લંબચોરસ હોય. બરોબર, લંબચોરસના ક્ષેત્રફળ શું થાય છે? લંબાઈ 12 મીટર એને ગુણ્યા પહોળાઈ 10 મીટર, એટલે લંબાઈ છે 12 મીટર ગુણ્યા પહોળાઈ છે 10 મીટર. જો આ મીટરમાં છે, ખાસ ધ્યાન રાખજો, આ મીટરમાં છે. અને છેદમાં અહીંયા શું આપેલું છે કે કેટલી લાયદી જોઈશે, લંબચોરસ ટાઇલો જોઈશે. હવે જે ટાઇલો આપેલી છે સેન્ટીમીટરમાં છે, 10 સેમી લંબાઈ અને પહોળાઈ છે 8 સેમી. હવે જે મીટર છે ને એને આપણે સેન્ટીમીટરમાં ફેરવવા પડે. હવે 1 મીટર એટલે કેટલા થઈ જાય? 100 સેન્ટીમીટર થાય. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થાય. તો અહીંયા કેટલા છે? પહેલા તો અહીંયા છે 10 મીટર એટલે કેટલા થાય? જો એક પાછળ એક જીરો લાગ્યો તો અહીંયા 100 પાછળ એક જીરો લાગી જાય. 10 મીટર એટલે 1000 સેન્ટીમીટર, બરોબર, 1000 સેન્ટીમીટર. અને અહીંયા 12 મીટર એટલે કેટલા થાય? તો 1 ગુણ્યા 12, તો 100 ગુણ્યા 12 એટલે 1200 સેન્ટીમીટર. તો અહીંયા લખી નાખવી 1200 સેન્ટીમીટર ગુણ્યા 1000 સેન્ટીમીટર છેદમાં 10 સેન્ટીમીટર ગુણ્યા 8 સેન્ટીમીટર. એકમ સરખા થઈ ગયા. 10 એટલે કે આ 0 કેન્સલ, પછી 8 છે. એક કામ કરવી આપણે, આવી રીતે કરવી, કે આ 0 ને આ 0 કેન્સલ. તો હવે તમને ખબર પડે શું થશે? 15 8 120 થઈ ગયા. એટલે આ 0 ને આ 8 ને 8 કેન્સલ. પહેલા 0 કેન્સલ કરી નાખો, 120 વધે, 15 8 120. 15 ગુણ્યા 1000 એટલે કેટલા થઈ જશે? 15000. નહીં તો ઓલી ગણતરી થોડીક અઘરી પડે, બરોબર. તો વિકલ્પ બી 15000 એ થશે આપણો જવાબ. આગળ જોવી. ત્યાર પછીનો પ્રશ્ન છે 48મો. 10 ગુણ્યા 10 વત્તા 400 ભાગ્યા, આ મોટા કાઉન્સમાં છે 400, પછી ભાગ્યા છગડિયા કાઉન્સમાં છે 100, પછી ઓછા નાના કાઉન્સમાં 50, ઓછા પછી આ છે લીટી, બરોબર, રેખા કાઉન્સ 3 ગુણ્યા 10. હવે એને સાદુરૂપ આપતા શું પ્રાપ્ત થાય છે? આમાંથી ABCD લખવાની છે. તો સૌથી પહેલા તો અહીંયા શું છે? 10 ગુણ્યા 10. નિયમ મુજબ આપણે ગણતરી કરવાની થાય, સાદુરૂપ આપવાનું થાય. સૌથી પહેલા રેખા કાઉન્સનું સાદુરૂપ આપવાનું, આટલાનું. પછી આ જે નાનો કાઉન્સ છે આનું આપવાનું. ત્યારબાદ આ છગડિયા કાઉન્સ જે દેખાય છે એનું આપવાનું. પછી આવે મોટો કાઉન્સ અને પછી છેલ્લે આવે બહારનું, બરોબર. ચાલો, બાકી બધું એમનામ જ રાખવાનું ત્યાં સુધી. 10 ગુણ્યા 10 વત્તા મોટા કાઉન્સમાં છે 400 ભાગ્યા છગડિયા કાઉન્સમાં છે 100, ઓછા નાના કાઉન્સમાં છે 50, પછી ઓછા રેખા કાઉન્સમાં છે 3 ગુણ્યા 10. તો પહેલાં એનો ગુણાકાર 3 ગુણ્યા 10 એટલે થઈ જશે 30. નાનો કાઉન્સ પૂરો, છગડિયો કાઉન્સ પૂરો અને મોટો કાઉન્સ પૂરો. આગળ 10 ગુણ્યા 10 વત્તા મોટા કાઉન્સની અંદર 400 ભાગ્યા છગડિયા કાઉન્સમાં 100, ઓછા 50માંથી 30 બાદ કરવી એટલે વધે 20. નાના કાઉન્સનું જવાબ આવી ગયો એટલે નાનો કાઉન્સ પૂરો, બરોબર. એ નહીં લખવાનો. 10 ગુણ્યા 10 એમના મોટા કાઉન્સની અંદર વત્તા મોટા કાઉન્સની અંદર 400 ભાગ્યા છગડિયા કાઉન્સનો વારો 100 ઓછા 20 એટલે થઈ જશે 80, બરોબર. એટલે મોટો કાઉન્સ જ વધશે. હવે 10 ગુણ્યા 10 વત્તા 400 ભાગ્યા 80 છે, એટલે કે આવી રીતે છે. 400ના છેદમાં શું આપેલું છે? 80. 8 કે 0 કેન્સલ અને 8 પંચા કેટલા થઈ જાય? 40. તો 5 આવે. એટલે આ મોટા કાઉન્સનો જવાબ આવ્યો 5. એટલે હવે આપણે સીધા લખી નાખવી 5. હવે આના વાળો 10 ગુણ્યા 10 થઈ જાય 100. 100 વત્તા 5 એટલે કેટલા થઈ જશે? 105. આ જવાબ. એટલે વિકલ્પ ડી જે છે એ થશે આનો જવાબ. આગળ જોવી. ત્યાર પછીનો પ્રશ્ન છે કે જો 49મો કે જો એક સંખ્યા 4 અથવા તેથી વધુ અંકોની 8 થી વિભાજ્ય છે તો તે
ઓપ્શન એ છે સંખ્યા સમ છે, બી છે છેલ્લો અંક 8 થી વિભાજ્ય છે, સી છે છેલ્લા 2 અંક 8 થી વિભાજ્ય છે, ડી છેલ્લા 3 અંક 8 થી વિભાજ્ય છે. જો 8ની ચાવી મુજબ છેલ્લા 3 અંક જે છે એ 8 થી વિભાજ્ય છે, એ આવે આની અંદર. બરોબર, આ યાદ રાખવું પડે કે કોઈ એક સંખ્યા 4 અથવા તેથી વધુ અંકોની બનેલી અને 8 થી વિભાજ્ય છે તો એ સંખ્યા વિશે શું કહીએ કે 8ની ચાવી. બરોબર, 3 અંકથી વિભાજ્ય હોય, છેલ્લા 3 અંક 8 થી વિભાજ્ય હોય. ચાલો હવે જોઈએ ત્યાર પછીનો પ્રશ્ન 50મો. જો એક વેપારી એક ખુરશીને 15% નફાના સ્થાન પર 8% નફાથી વેચે છે તો તેને ₹56 ઓછા મળે છે, તો ખુરશીની ખરીદ કિંમત કેટલી હશે એ આપણે મેળવવાની છે. હવે જો અહીંયા શું કીધું છે કે 15%ની જગ્યાએ 8% વેચે છે. બરોબર, એક વેપારી છે એ ખુરશીને 15% નફાના સ્થાન પર 8% નફાથી વેચે છે. એટલે 15ની જગ્યાએ 8% જ નફો લે છે. એટલે કેટલા ટકા ઓછો નફો થયો એ પહેલાં જોવું કે 15% નફો લેવાનો હતો એની જગ્યાએ 8% નફો લે છે, એટલે કે 7% નફો ઓછો થયો. 7% નફો ઓછો થયો. હવે આગળ કે 8% નફાથી વેચે છે તો તેને ₹56 ઓછા મળે છે, તો ખુરશીની ખરીદ કિંમત કેટલી છે? હવે જો 7% નફો ઓછો થયો, સામે રૂપિયા પણ ઓછા મળ્યા. કેટલા? ₹56 નફો ઓછો થયો. બરોબર, ₹56 નફો ઓછો થયો. 7% એ ઓછો થયો અને ₹56 ઓછો થયો. 7% નફો ઘટ્યો એટલે ₹56 ઘટ્યા. મતલબ કે આ 7% જે ઘટ્યા એના બરાબર કેટલા છે? ₹56 છે. તો 7% એ ₹56 છે. તો અહીંયા આપણે 100% એ કેટલા? બરોબર, આ શું કીધું છે? ખુરશીની ખરીદ કિંમત. અને ટકાવારી આવે એટલે મેં કીધું હતું, ટકાવારી અગાઉ આપણે જોયું હતું કે જે ટકાવારી આવે ને એ હંમેશા 100 એ આપણે ગણવાની હોય ટકાવારીને. બરોબર, અગાઉ આપણે દાખલા નંબર 45 જે ગણ્યો એમાં ખરીદ કિંમત જો ટકાવારીમાં છે નફો એટલે ₹100 લીધી છે, એટલે ખરીદ કિંમતની અહીંયા વાત થાય છે એટલે 100 જ ગણવાનું થાય છે. બરોબર, ટકાવારી આવે એટલે 100 એ ગણવાનું, આ યાદ રાખવાનું. એટલે 7% એ 56 થયો તો 100% એ કેટલા? ત્રિરાશી મૂકી દીધી તો 100 × 56/7. 7 8 56 100 × 8 એટલે કેટલા રૂપિયા? ₹800 ખરીદ કિંમત છે. બરોબર, એટલે વિકલ્પ બી જે છે એ થશે આનો જવાબ ₹800. આગળ ત્યાર પછી 51મો પ્રશ્ન છે કે 4.239 ને 0.9 થી ભાગતા શું મળે? અહીંયા શું કીધું છે? 4.239 ભાગ્યા 0.9 એટલે આપણે પોઈન્ટ દૂર કરી દેવી આમાં, અને પોઈન્ટ વિના લખવી તો આમ નામ લખવી કે શું થઈ જશે? 4239/1000 આવું થઈ જશે. અને અહીંયા ભાગ્યા 0.9 તો 9/10 આવું. હવે ભાગાકાર કીધો છે તો ભાગાકાર કઈ રીતે થશે? 4239/1000 ભાગ્યાની જગ્યાએ શું કરવાનું? ગુણ્યા, અને અહીંયા પાછળની જે છે એ પદ ઉલટાઈ દેવાના, પાછળ હોય એને આગળને એમ નામ રાખવાના. બરોબર, એટલે આ 0 ને આ 0 કેન્સલ. ત્યાર પછી આગળ છે 4239/9 તો ભાગાકાર કરી નાખવી. 9 9 5 45 થાય તો 9 ચોક 36, 36 ને 6 થાય 42, ઉપરથી આવ્યા 3, 9 7 63, અહીંયા 0 0, ઉપરથી આવ્યા 9 અને 9 એકા 9 એટલે આ થઈ ગયું 0. કેટલા આવ્યા? 471. તો આને ભાગ્યા આ કર્યું એટલે આપણને મળ્યા 471. તો હવે વધ્યું 471 છેદમાં વધ્યા 100. હવે ઓપ્શન જે છે એ પોઈન્ટમાં છે તો આને પોઈન્ટમાં લખવા પડશે. 471 છેદમાં 100 એટલે શું થાય? 4.71. એટલે વિકલ્પ બી એ થશે આનો જવાબ 4.71.
આગળ જોવી. ત્યાર પછીનો પ્રશ્ન છે 5 સેમીને કિલોમીટરમાં શું લખાય? તો કેટલા આપેલા છે? 5 સેમી. બરોબર, એને કિલોમીટરમાં લખવાના કીધા છે. તો સૌથી પહેલા તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા હોય તો કે છેદમાં કેટલા થાય? 1 મીટર બરાબર કેટલા સેમી થાય? તો કે 100 સેમી. છેદમાં આવી જશે. એવી જ રીતે આગળ કેટલા કિલોમીટર થાય? 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય? તો કે 1000 મીટર. હવે જો કદાચ આમ ખબર નથી પડતી તો આપણે એક કામ કરવી કે 1 કિલોમીટર બરાબર શું થઈ ગયું? 1000 મીટર થયું. બરોબર, આપણે કિલોમીટરથી શરૂઆત કરવી. 1 કિલોમીટર એટલે 1000 મીટર. હવે આગળ 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. હવે અહીંયા કે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થયું. બરોબર, તો એક આપણે અહીંયા જોવી કે 1, 2 ને 3 એટલે કે 1000 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થશે? તો કે 1000 મીટર બરાબર આ જો 1 મીટર એટલે 100 સેમી, તો આ 1 મીટરના 100 સેમી. હવે 1000 પાછળ 1, 2 ને 3 મીંડા છે. આ 1 પાછળ કેટલા? 3 મીંડા. તો 1, 2 અને 3 મીંડા બીજા, એટલે આ થઈ ગયું સેન્ટીમીટર. 1000 મીટર બરાબર 1 લાખ સેન્ટીમીટર. હવે આ 1000 મીટર બરાબર તો શું છે? જો 1000 મીટર એટલે તો 1 કિલોમીટર થાય. એટલે આ છે 1 કિલોમીટર. એટલે કે 1 કિલોમીટર બરાબર સેન્ટીમીટર છે 1 લાખ. 1 કિલોમીટર એટલે 1 લાખ સેન્ટીમીટર છે. હવે આપણને અહીંયા 5 સેમી કીધું છે. આપણે આનું રિવર્સ કરવી. યાદ રાખો, પહેલાં શું કર્યું? કિલોમીટર ને મીટરમાં. થોડુંક લાંબુ છે પણ યાદ રહેશે કે 1 કિલોમીટર, કિલોમીટર, મીટર, સેન્ટીમીટર આ આપણને યાદ છે, તો એના આધારે જ ગણવી જોઈએ. 1 કિલોમીટર એટલે 1000 મીટર, 1 મીટર એટલે 100 સેમી, તો 1000 મીટર એટલે 1 લાખ સેન્ટીમીટર. હવે 1 લાખ સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર થાય તો આપણને કેટલા સેન્ટીમીટર આપ્યા છે? અહીંયા 5. અહીંયા કેટલા આપ્યા છે? 5 સેન્ટીમીટર. તો 5 સેન્ટીમીટર બરાબર કેટલા કિલોમીટર થાય? સીધું ત્રિરાશી મૂકી દીધું. તો 5 ગુણ્યા 1 છેદમાં 1 લાખ. 5 છેદમાં 1 લાખ છે એટલે 0.1, 2, 3, 4 ને 5. 1, 2, 3, 4 ને 5 કિલોમીટર આ જવાબ થાય. બરોબર, આ હમણાં મેં જે કર્યું હતું કે 5 છેદમાં બરોબર કેટલા થાય? તો કે 100 સેન્ટીમીટર થાય 1 મીટર બરાબર. આગળ અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય. તો આ ઈ જ છે. બરોબર, બંનેનો ગુણાકાર કરો એટલે 1 લાખ થઈ જાય. પણ સીધું આમ ખબર ન પડે એટલા માટે આપણે આ કર્યું. થોડુંક લાંબુ છે પણ ખબર પડશે. કિલોમીટરને મીટરમાં ફેરવો, મીટરને સેન્ટીમીટરમાં. 1000 મીટર એટલે 1 લાખ સેન્ટીમીટર અને એ 1000 મીટર એટલે 1 કિલોમીટર કહેવાય. તો 1 કિલોમીટર બરાબર 1 લાખ સેન્ટીમીટર. જો સીધું આ યાદ રાખો બરોબર તો પણ આ ગણાય જાય કે 1 કિલોમીટર બરાબર 1 લાખ સેન્ટીમીટર થાય. આવું યાદ છે તો સીધું થઈ જાય કે 1 લાખ સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. તો 5 સેન્ટીમીટર કેટલા? તો 0.1, 2, 3 ને 4 0 આવે. પછી હવે 5 એટલે 1, 2, 3, 4, 5 કિલોમીટર. વિકલ્પ સી જે છે એ થશે આનો જવાબ 52મા પ્રશ્નનો. આગળ જોવી. ત્યાર પછીનો પ્રશ્ન છે કે બે સંખ્યાનો સરવાળો 8 તથા તેનો ગુણાકાર 15 છે. તેમના અન્યોન્ય પ્રતિયોગી, આનો મતલબ થાય વ્યસ્ત શબ્દ. તો તેમના વ્યસ્તનો સરવાળો કેટલો થશે? બરોબર, કે બે સંખ્યા છે એનો સરવાળો આપેલો છે 8, ગુણાકાર આપેલો છે 15. તો એમના વ્યસ્તનો સરવાળો કેટલો થશે? થોડી અઘરી ભાષા આપેલી છે, બીજું કાંઈ નથી આની અંદર. ચાલો હવે આપણે એ બે સંખ્યા જે છે ને એ આ પહેલી સંખ્યા વત્તા બીજી સંખ્યા બેનો સરવાળો 8 કીધો છે. એવી જ રીતે પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બેનો ગુણાકાર કીધો છે 15. 15 કોનો ગુણાકાર થાય? તો કે એક તો 15 એકા 15. હવે બીજું 3 પંચા 15. હવે ત્રીજું કાંઈ નહીં. તો સરવાળો કોનો 8 થાય છે? 3 નો 5 નો. મળી ગયું સીધું. 3, 5 અને 3 વત્તા 5. બરોબર,
એટલે સરળતાથી આ મળી જાય ડાયરેક્ટ. હવે 3 અને 5 છે એના શું કીધા છે અહીંયા? વ્યસ્ત લેવાના કીધા છે આપણને, બરોબર. તો 3 નો વ્યસ્ત શું થાય? 3 નો વ્યસ્ત થશે 1/3. પછી 5 નો વ્યસ્ત થશે 1/5 અને એમનો સરવાળો કીધો છે તો સરવાળો કરી નાખવી. ચોકડી ગુણાકાર 5 એકા 5 વત્તા 3 એકા 3 છેદમાં 3 પંચા 15. તો 5 ને 3 8/15. આ થયો જવાબ, વિકલ્પ એ, બરોબર. આગળ જોવી. ત્યાર પછીનો પ્રશ્ન છે 5555 ને કેવી રીતે લખવામાં આવે છે? એકદમ સરળ પ્રશ્ન, બરોબર. 5555 એટલે વિકલ્પ ડી. આગળ, જો 3 અનુક્રમે આવતી સંખ્યાઓનો સરવાળો 15 છે તો વચલી સંખ્યાનો વર્ગમૂળ કેટલો થશે? વર્ગમૂળ કાઢવાનું છે. અને આ વર્ગમૂળ માટે યાદ રાખજો, જો તમને વર્ગ આવડશે તો વર્ગમૂળ આપોઆપ આવડશે, પૂર્ણ વર્ગ પણ આપોઆપ આવડશે, બરોબર. જો વર્ગમૂળ શીખવું હોય, પૂર્ણ વર્ગ શીખવું હોય તો વર્ગ શીખી લ્યો એટલે આપોઆપ એ આવડી જશે. ચાલો આગળ. અહીંયા કીધું છે કે 3 અનુક્રમે આવતી સંખ્યા, આવી કઈ સંખ્યા છે એ આપણને ખબર નથી, એટલે આપણે ધાર લીધી કે પહેલી સંખ્યા x, એની પછી આવતી x+1 અને એની પછી આવતી x+2 છે. આ કઈ રીતે મળ્યું કે જો પહેલી સંખ્યા 3 હોય તો 4 અને ત્રીજી 5 આમ હોય, 3 હોય બીજી 4 હોય 5 હોય. 3 પછી શું કર્યું? 3+1 એટલે 4 અને 3+2 એટલે 5. એટલે આ છે x, x+1, x+2. આ ત્રણેયનો સરવાળો કીધો છે 15 છે એટલે વત્તા અહીંયા કરી નાખવી, અહીંયા થઈ જાય 15. x 3 વખત છે તો 3x બરાબર 15, વત્તા 1 જમણી સાઈડ જાય તો ઓછા અને વત્તા 2 જમણી સાઈડ જાય તો તે ઓછા 2. તો 3x બરાબર 15માંથી 1 કાઢો તો 14, 14માંથી 2 કાઢો તો 12. તો x બરાબર 12/3, 3 ચોક 12. તો x બરાબર શું મળ્યું? 4 મળ્યા, બરાબર. x બરાબર શું મળ્યું? 4 મળ્યા. આગળ, બીજી સંખ્યા શું થશે? x+1, x એટલે 4 છે તો 4 + 1 કેટલા થઈ જશે? 5. ત્યાર પછી આગળ ત્રીજી સંખ્યા છે x+2. આ છે બીજી સંખ્યા, આ છે પહેલી સંખ્યા. તો ત્રીજી સંખ્યા x+2. હવે આપણને x કેટલો મળ્યો છે? 4. તો 4 + 2 બરાબર કેટલા થઈ જાય? 6. આ છે બીજી સંખ્યા, આ છે ત્રીજી સંખ્યા અને આ છે પહેલી સંખ્યા. હવે જુઓ તો અહીંયા 4, 5 અને 6. આપણને શું કીધું? વચલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થશે? વચલી સંખ્યા કઈ છે? 4, 5 અને 6 માં વચલું કોણ છે? 5. 5નું વર્ગમૂળ નથી નીકળતું. અહીંયા ઓપ્શન આપેલા છે 16, 25, 36, 49. જો ઓપ્શન જોવા જઈએ ને તો વર્ગમૂળ શબ્દ ખોટો છે, 5નું વર્ગમૂળ નથી નીકળતું. પણ ઓપ્શન બી જે રહ્યો ને એ શું આપેલો છે? 25. 5નો વર્ગ કરો ને તો 25 થાય. એટલે કદાચ અહીંયા વર્ગમૂળ શબ્દ વાપરેલો છે, એમાં ભૂલ છે. અહીંયા શું આવશે? વર્ગ આવશે, બરોબર. પ્રશ્નમાં જ ભૂલ છે, એમાં પેપરમાં જ તે વર્ગમૂળ શબ્દ આવેલો છે. એટલે વચલી સંખ્યાનો વર્ગ કેટલો થશે? આવો પ્રશ્ન હોય વિકલ્પ બી જવાબ આવશે આનો, બરોબર. આગળ જોવી. ત્યાર પછીનો પ્રશ્ન 56મો કે 9, 7, 0 અને 4 બધા જ અંકોનો ઉપયોગ કરી 4 અંકોવાળી મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો અંતર કેટલો હશે? ચાલો તો મોટામાં મોટી સંખ્યા ડાયરેક્ટ લખી નાખું છું. પહેલી જે સંખ્યા છે એ મોટામાં મોટી સંખ્યા બનાવું છું. કઈ? 9, 7, 4 અને 0. હવે નાનામાં નાની સંખ્યા 4, 0, 7, 9. આનો શું કીધું છે? અંતર. અંતર કે તફાવત કે એટલે શું આવે? બાદ બાકી આવે. 0માંથી 9 બાદ ન થાય. 4 ઉપર 3 અહીંયા આવે 10. 10માંથી 9 બાદ કરો વધે 1. અહીંયા 7 ઉપર 6, 10. 10 ને 3 13માંથી 7 બાદ કરો વધે 6. 6 એમ નામ. 9માંથી 4 બાદ કરો વધે 5. 56, 61 છે ક્યાંય? છે વિકલ્પ ડી છે આપણો જવાબ. આગળ. ત્યાર પછીનો પ્રશ્ન છે 57મો. 2નો વર્ગ ગુણ્યા 3નો ઘન ગુણ્યા 5ની 5 ઘાત ગુણ્યા આટલું છે. આ પહેલું છે, આટલું. આ છે પહેલો પ્રશ્ન.
આ છે આપણી રકમ પહેલી. ત્યારબાદ હવે 2 નો ઘન ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 7 આ છે બીજી રકમ. બરોબર. ત્યાર પછી 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7 નો વર્ગ ગુણ્યા 13 આ છે ત્રીજી રકમ. આનો ગુરુત્તમ સાધારણ અવયવ શું છે એટલે કે ગુસા શું છે એ આપણે મેળવવાનો છે. હવે તમે જુઓ ગુસા તો ત્રણેયમાં આવતી હોય એવી સંખ્યા ગોતવાની આપણે. તો કોણ આવે છે ત્રણેયમાં? એક તો 2 આવે છે, પછી બીજું કોણ આવે છે? 3 આવે છે. ત્રણેયમાં આવવા જોઈએ હો, કોઈ પણ 2માં નહીં, ત્રણેયમાં. 5 વચ્ચે ફરજિયાત ગુણાકાર લેવાનો અને હવે નાનામાં નાની ઘાત લેવાની. કઈ રીતે? જુઓ, અહીંયા 2 ની 4 ઘાત, અહીંયા 2 ની 3 ઘાત અને અહીંયા 2 ની 2 ઘાત. તો આ ત્રણેયમાંથી નાનું કોણ છે? 2 ની 2 ઘાત, 2 નો વર્ગ કહેવાય એને, 2 નો વર્ગ. ત્યાર પછી 3 ની 4 ઘાત, 3 નો વર્ગ, 3 નો ઘન. તો 3 નો વર્ગ ઈ નાનું છે. 5 નો વર્ગ, 5 ની 5 ઘાત અને 5. તો જે 5 છે એ નાના છે, તો 5 એમનામ. 2 નો વર્ગ અહીંયા સંખ્યામાં નથી લખ્યું, ડાયરેક્ટ આમનામ જ આપ્યું છે. તો આ વિકલ્પ કયો છે? 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5, વિકલ્પ ડી. ઈ થયો આપણો જવાબ. બરોબર, એટલે 57 માં ડી આવશે.